નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ શર્મા તમારું સ્વાગત છે અને હું છું જિગ્નેશ. મિત્રો, વિડીયોના થંબનેલ પ્રમાણે જ વિડીયોની વાત આપણે કરીએ છીએ કે જ્ઞાન સહાયક જે ભરતી ચાલુ છે હાલમાં, મતલબ કે જેને ફોર્મ ભરવાના ચાલુ છે. તો ઘણા બધા એવા ઉમેદવાર હશે કે જેઓ પોતે જ્ઞાન સહાયકમાં પણ ફોર્મ ભરવા માગતા હશે, કેમ કે ક્યાંક ને ક્યાંક એમનું જે મેરિટ જે છે એટલું બધું ડાઉન હોઈ શકે છે અથવા તો એવું કંઈ પ્રોબ્લેમ હોઈ શકે છે. તો જ્ઞાન સહાયકમાં પણ ઘણા લોકો ફોર્મ ભરતા હોય છે. પણ આ વખતે જ્ઞાન સહાયકમાં નિયમો બદલ્યા છે અને નિયમોમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યો છે. તો ઘણા લોકોને ખબર છે, ઘણાથી પણ એમાં ફોર્મ ભરતા પહેલાં નિયમો જે છે એ ખબર હોવી જરૂરી છે. અને એના માટે જે ઓફિશિયલ વેબસાઇટ છે જે છે જ્ઞાન સહાયક એસએસસી ગુજરાતની, અને એના પ્રાથમિક માટે એડમિનિસ્ટ્રેટિવના જે નિયમો છે એને અહીં આપણે હાલ વિડીયોમાં વાત કરીશું. તો પહેલાં જે પસંદગી પ્રક્રિયા થતી હતી અને આ વખતે જે પસંદગી પ્રક્રિયા કેવી રીતે થવાની છે એ ખૂબ જ અલગ છે. તો એની વાત આપણે કરીએ. તો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અહીંયા જિલ્લા પસંદગી અને સ્થળ ફાળવણી આવશે જ્ઞાન સહાયકમાં. તો પહેલાં જે ભરતી હતી એમાં શું હતું અને અત્યારે શું ડિફરન્ટ આવે છે એની વાત કરીએ. તો અહીંયા સૌ પહેલાં વાત કરીએ કે જો પહેલો મુદ્દો છે, ઉમેદવારે અરજી કરતા સમયે જિલ્લા પસંદગી કરવાની રહેશે, જેમાં ઉમેદવારને કોઈ પણ એક જિલ્લો પસંદ કરવાનો રહેશે. જ્યારે પણ પહેલાં એવું નહોતું, પહેલાં ખાલી ફોર્મ જ ભરવાના આવતા હતા અને પછી જે છે એ ડાયરેક્ટ શાળા પસંદગી કરવાની આવતી હતી. અને આની અંદર જે છે એ હવે ડાયરેક્ટ તમે જ્યારે પણ અરજી કરો છો એ સમયે તમારે જે છે એ જિલ્લો પસંદ કરવાનો છે. કોઈ પણ એક જિલ્લો જે છે એ તમારે પસંદ કરવાનો છે. બીજો મુદ્દો છે, ઉમેદવારોએ જે વિષયને માધ્યમની પરીક્ષા પાસ કરેલો હોય તે જ વિષયને માધ્યમની જગ્યાઓ માટે જિલ્લો પસંદ કરવાનો રહેશે. એ તો બરાબર છે, એ નિયમ તો પહેલાં જો કે હતો જ, બરાબર છે, કારણ કે એ સિવાય તો તમે સિલેક્ટ કરી શકતા નથી. ત્રીજો મુદ્દો છે, ઉમેદવારોને જિલ્લા ફાળવણી અંગેની જાણ એસએમએસથી કરવામાં આવશે. હવે જો તમે જે જિલ્લો તમે પહેલાં કેવું હતું કે તમે સ્કૂલ પસંદ કરતા હતા ડાયરેક્ટ, હવે કેવું છે કે તમે જિલ્લા તમારે પસંદ કરવાના છે. તો અને જો તમને જે જિલ્લો તમને પસંદ થયો છે, એટલે કે જે જિલ્લો તમને ફાળવવામાં આવ્યો છે એની જાણ જે છે એ એસએમએસ દ્વારા કરવામાં આવશે અને વેબસાઇટ ઉપર પણ જાહેર કરવામાં આવશે. પછી જે ઉમેદવારોએ કરેલ જિલ્લા પસંદગીના આધારે જિલ્લાવાર મેરિટ યાદી અને પ્રતીક્ષા યાદી તૈયાર કરવામાં આવશે. હવે દાખલા તરીકે મહેસાણા જિલ્લો છે, તો કેટલા ઉમેદવારોએ મહેસાણા જિલ્લો પસંદ કર્યો હતો, તો એ મહેસાણા જિલ્લામાં પસંદ થયેલા ઉમેદવારોની એક પસંદગી યાદી જે છે એ તૈયાર થશે અને એક પ્રતીક્ષા યાદી તૈયાર થશે. એ પ્રમાણે એક યાદી એ લોકોને તૈયાર કરવાની છે. એ જિલ્લા મુજબ અલગ અલગ છે, એ યાદીઓ તૈયાર થવાની છે. ત્યારબાદ જો જિલ્લાવાર મેરિટ યાદી પ્રતીક્ષા યાદી તૈયાર કરી જિલ્લા કક્ષાએ ઉપલબ્ધ કરવામાં આવશે અને જેના આધારે જિલ્લામાં હાલમાં તેમજ ભવિષ્યમાં પડનાર ખાલી જગ્યા ઉપર જરૂર મુજબ ઉમેદવારોને બોલાવવામાં આવશે અને સ્થળ પસંદગી કરવાની રહેશે. પહેલાંની જે પ્રક્રિયા હતી એમાં એવું હતું કે આપણે ઓનલાઈન એપ્લિકેશન કર્યા બાદ ઓનલાઈન જ શાળા પસંદગી આવતી હતી અને ઓનલાઈન શાળા ફાળવણી આવતી હતી અને આ બધી પ્રક્રિયા જે થઈ જતી હતી. અને આ વખતે એવું છે કે જ્ઞાન સહાયકના ફોર્મ ભરાય એનો મતલબ એવો નથી કે સરકાર ઓનલાઈન ભરતી કરી નાખશે. એ લોકો જે છે એ જિલ્લાવાર જે પણ ઉમેદવારો પસંદ થયા છે એનું એક લિસ્ટ તૈયાર કરીને રાખવાના છે. એ લિસ્ટ તૈયાર કરીને રાખશે અને પછી જ્યારે પણ એ લોકોને ઈચ્છા થશે, એટલે કે જગ્યાઓ ભરવાની થશે અને કાયમી ભરતી પૂરી થઈ જાય છે કે પછી તેમને ભરવી છે, તો એ યાદીમાંથી મેરિટ પ્રમાણે જેટલા જરૂર હોય એટલા ઉમેદવારોને બોલાવવામાં આવશે અને બાકીના ઉમેદવારોને મતલબ પ્રતીક્ષામાં રાખવામાં આવશે. આવી યાદી જે છે એ દરેક જિલ્લાની અલગ અલગ જિલ્લા મુજબ યાદીઓ જે છે એ તૈયાર કરવામાં આવનાર છે. તો એ રીતનું છે. અને જૂનામાં તમે જોઈ શકો છો કે પહેલાં આખું લિસ્ટ તૈયાર થતું હતું અને પછી ડાયરેક્ટ ઉમેદવારોને કોલ લેટર ફાળવણી મતલબ કોલ લેટર આપવામાં આવતા હતા અને એના આધારે જે છે એમને જિલ્લામાં ડાયરેક્ટ બોલાવી અને શાળા ફાળવી અને હાજર કરી દેવામાં આવતા હતા. તો એ થોડી પ્રક્રિયા વધી ગઈ છે. આગળનો મુદ્દો જુઓ કે જિલ્લાવાર મેરિટ યાદીને પ્રતીક્ષા યાદી તૈયાર કરવામાં આવશે. એ યાદીમાં જે ઉમેદવારોનો સમાવેશ થશે તેઓએ પસંદ કરેલ જિલ્લા કક્ષાએથી આ અંગેની જાણ કરવામાં આવશે. બરાબર, જિલ્લા કક્ષાએથી જે પણ જિલ્લો તમે પસંદ કર્યો છે અને યાદીમાં તમે સમાવેશ થયા છો તો જે તે જિલ્લામાંથી તમને એસએમએસ દ્વારા જે છે જાણ કરવામાં આવશે. અને મેરિટ યાદીમાં સમાવેશ થયેલ ઉમેદવાર માટે સ્થળ પસંદગી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન અંગેની સૂચના જિલ્લા કક્ષાએથી આપવામાં આવશે. બરાબર, પછી એ જિલ્લામાં ડાયરેક્ટ જ આપી દેવામાં આવશે મેરિટ યાદી પ્રમાણે. અને પછી જે પહેલાં જે
ઓવરઓલ જે આખી સૂચના આવતી હતી એવી રીતે ઓવરઓલ નહીં આવે, પણ અલગ અલગ જિલ્લાની અલગ અલગ જિલ્લાવાળા જે છે એ બોલાવી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવશે. નિયત કરવામાં આવેલ સમયગાળામાં ઉમેદવારોએ સ્થળ પસંદગી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન ફરજિયાત કરાવવાનું રહેશે અને એ લોકો જે સમયગાળો આપે કે ભાઈ આટલા સમયમાં તમારે ડીવી કરાવવાનું છે તો એ સમયમાં હાજર રહેવાનું રહેશે. ઉમેદવારોએ અરજી સાથે દર્શાવેલ લાયકાત મુજબના ડોક્યુમેન્ટ સ્થળ પસંદગી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે દર્શાવવાના રહેશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન ન કરાવનાર ઉમેદવારી આપોઆપ રદ થશે અને મેરિટ યાદીમાં તેવા ઉમેદવારોનું નામ કમી કરવામાં આવશે. અને જે વેબસાઇટ જે છે એના ઉપર ડોક્યુમેન્ટના જે સેન્ટરો જે છે એની માહિતી જે છે એ મૂકી દેવામાં આવશે. એટલે કે આ રીતની જે છે સમગ્ર પ્રક્રિયા આ વખતે થનારી છે. થોડો ચેન્જ છે તો એ એકવાર સમજી લેજો કે ભાઈ જ્ઞાન સહાયકમાં ફોર્મ ભર્યું તો એ લોકો જે જિલ્લા કક્ષાએ જ આ બધી વસ્તુઓ આ વખતે થવાની છે. ખાલી જગ્યાઓની જે ભરવાપત્ર જગ્યાઓ જે છે એ શું છે કે હાલમાં જે 6 થી 8ની આખી ભરતી તો બિલકુલ બાકી જ છે, પછી પાછું કચ્છનું પણ બાકી છે, બધું બાકી છે, બરાબર છે. તો એ બધું લગભગ પૂરું થયા બાદ અથવા તો પહેલાં એટલે કે જિલ્લાવાર ભરતી ખાલી જગ્યાઓના આધારે જિલ્લા કક્ષાએથી ખાલી જગ્યાઓ મુજબ મેરિટના ધોરણે જિલ્લામાંથી ઉમેદવારોને સ્થળ પસંદગી માટે બોલાવવામાં આવશે અને શાળા પસંદગી કરાવી શાળા ફાળવણીની તમામ પ્રક્રિયા જિલ્લા કક્ષાએ કરવામાં આવશે. એટલે જે અગાઉ આપણે વાત કરી એની જ વાત આની અંદર કરવામાં આવી છે કે જે પણ જિલ્લામાંથી જિલ્લા જે ડીઈઓ આની અંદર બંને પ્રાથમિક શાળાઓ જે છે એ આવી જશે. એક જે સરકારી પ્રાથમિક શાળાઓ આપણી જે છે એ અને બીજી અનુદાનિત પ્રાથમિક શાળાઓ પણ આની અંદર સમાવેશ થઈ જશે. તો સરકારી પ્રાથમિક શાળાઓમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી જે છે એ બોલાવીને ડીબી કરાવીને શાળા ફાળવશે અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી જે છે એ લોકો જે છે એ ફાળવણી કરશે અને કોઈ પણ ફેરફાર જે છે એ સરકારશ્રીના નિર્ણયને આધીન રહેશે. તો આ જે સમગ્ર પ્રક્રિયા જે છે એ જ્ઞાન સહાયકની આવી રીતે જે છે એ થવાની છે. તો ઘણા લોકોને એવું હશે કે ભાઈ જ્ઞાન સહાયકની તમે કેમ માહિતી આપી કે શું છે, તો આપણે દરેક ઉમેદવારોને સાચી માહિતી પૂરી પાડવાનો એમ આપણો હોય છે. તો ઘણા બધા ઉમેદવારો ફોર્મ તો ભરેલા જ હશે અને જ્ઞાન સહાયક જ્યારે આવ્યું ત્યારથી પણ અત્યારે ઘણા બધા ઉમેદવારોએ જે છે નોકરી એમાં કરી છે અને આ જે પ્રક્રિયા જે છે આખી કેવી રીતને ભરતી થવાની છે એની જાણકારી આપવી જરૂરી હતી. તો જે પણ ઉમેદવારોને લાગુ પડતું હોય એ ઉમેદવારોને ખાસ મોકલવા વિનંતી છે. અને જ્ઞાન સહાયકની ભરતી જે છે એ આપણે આશા રાખીએ કે કાયમી ભરતી સંપૂર્ણ પૂરી થઈ જાય પછી જ સરકાર ચાલુ કરે તો જે છે વ્યવસ્થિત આખું કામકાજ થઈ જાય અને જે લોકોનો કાયમી ભરતીમાં નંબર નથી આવતો એ જ લોકો જે છે એ લોકો જ્ઞાન સહાયકમાં પણ પોતે જે છે એ કામ કરી શકે, બરાબર છે. એટલા માટે તો ચોક્કસથી બીજો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયો સારો લાગે તો શેર કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.